નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું કુલ 71.45% પરિણામ જાહેર થયું છે, તો સામાન્ય પ્રવાહનું 94.8% પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં મોડાસા કેન્દ્રનું 73.81%, ભિલોડાનું 65.56%, જ્યારે બાયડ કેન્દ્રનું 67.10% પરિણામ આવ્યું છે. અરવલ્લી જિલ્લામાં સાયન્સ પ્રવાહમાં A ગ્રેડમાં 7 વિદ્યાર્થીઓ આવ્યા છે. આવા જ એક વિદ્યાર્થીએ છેલ્લા 2 વર્ષથી મોબાઈલથી દૂર રહીને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એ વિદ્યાર્થી સાથે ખાસ વાતચીત કરી હતી. દીપ પરમાર આ વિદ્યાર્થીનું નામ છે કે જેણે ખૂબ જ મહેનત કરી. છેલ્લા 2 વર્ષથી તે મોબાઈલ ફોનથી પણ દૂર રહ્યો હતો અને જેનું પરિણામ હવે તેને મળી ગયું છે. મારું નામ પરમાર દીપ મહેશભાઈ છે. હું ચાણક્ય સ્કૂલમાં ભણતો હતો અને મારે 93.92% આવે છે. ટોટલ 99.86% ઓવરઓલ આવ્યા છે. અને પછી કેટલા કલાક હું રોજ સરેરાશ છેલ્લા 5 મહિના તો 14 થી 15 કલાક ભણતો હતો. અને સ્કૂલ ચાલુ હતી ત્યારે સ્કૂલના એટલે 3 થી 6 નીટના ક્લાસ હતા, એટલે 5-6 કલાક ત્યારે થતું હતું વાંચવાનું. અને નીટની તૈયારી કરતા હતા એટલે જોડે જોડે 12માં તૈયારી થઈ જતી હતી. અને કોઈ પ્રેશર એટલું બધું આવતું નહીં. આપણે જાતે તૈયારી રોજ કરીએ અને વાંધો નહીં આવતું, આપણે મહેનત કરી હોય તો. બીજા વિદ્યાર્થીઓ શું સમજે છે? બીજા વિદ્યાર્થીઓને સંકેત એ છે કે 11-12માં મહેનત કરી લેશો આખી જિંદગી તમારે સફળ થઈ જશે. એટલે 11-12માં ફોકસ આલો, બીજી બધી પ્રવૃત્તિ મૂકી દેવી અને ભણવાનો તો ભણી જ લે છે. અને સ્કૂલમાં સાહેબ જે ભણાવે એ રિવાઇઝ કરવાનું અને સાહેબ ભણાવે જે સલાહ લે એના પર ધ્યાન આપવાનું. મોબાઈલનો ઉપયોગ કરતા હતા? મોબાઈલ એટલે અમુક ઓનલાઈન પ્રશ્નો હોય એ તો જોતા હતા. પણ બીજું આમ સોશિયલ મીડિયા? સોશિયલ મીડિયા કેટલા સમયથી બંધ છે? લગભગ 2 વર્ષથી તો બંધ હશે ટોટલી. હા, વોટ્સઅપ પર મેસેજ આવે મિત્રોને થોડા પ્રશ્નો હોય તો, બસ એટલું. બાકી વાપરતા નથી. મારું નામ પરમાર મહેશભાઈ કે, હું દીપના પપ્પા છું. બરાબર. શું કરો તમે? હું ટીચર છું, ગવર્મેન્ટ જોબ છે મારી, અને મુનશિયાળા પ્રાથમિક શાળા. પણ સૌથી વધુ સપોર્ટ સ્કૂલનો પણ ખરો, પણ ઘેર જે હોમવર્ક ઘેર હોય એમાં એની મમ્મીનો વધારે સપોર્ટ છે. એની મમ્મી એને જે માગે તે હાજર હોય એમ, અને એની પણ જબરદસ્ત મહેનત કરી છે. કેટલા કલાક વાંચતો? મેક્સિમમ છેલ્લા કલાકની વાત કરીએ ને, છેલ્લા 5 મહિના 12 થી 14 કલાક રીડિંગ ખરું. અને જ્યારે સ્કૂલમાં જવાનું થાય ત્યારે 5-7 કલાક મેક્સિમમ રીડિંગ એમ. અને બીજું કોઈ પણ પ્રકારને એમ કોઈ નહીં એમ મોબાઈલ પકડો કે આ તેવું કંઈ નહીં, ખાલી ભણવાની જ વાત હોય બસ.